ગોંડલના શિવરાજગઢમાં પ્રથમવાર બનેલી સમરસ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભંગાણ પડ્યું છે. ઉપસરપંચ કિરીટભાઈ વોરા સહિત 5 સભ્યોએ સરપંચ અને તલાટી પર મનમાની અને હિસાબોમાં ગેરરીતિના આક્ષેપ સાથે રાજીનામા ધરી દીધા છે. સત્તાના સંઘર્ષ અને આંતરિક જૂથવાદને કારણે ગામના વિકાસના કામો રૂંધાતા ગ્રામજનોમાં ચર્ચા જાગી છે. શિવરાજગઢ ગ્રામ પંચાયત આમ તો સમરસ ગ્રામ પંચાયત હતી અને સરકાર શ્રી સમરસ કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરે છે અને સરકાર ઘણી બધી ગ્રાન્ટો પણ આપે છે ગામના વિકાસ માટે. જેથી લઈને આજે શિવરાજગઢ ગ્રામ પંચાયતની અંદર અમારી બોડી એટલે કે ઉપસરપંચ શ્રી તેમજ અન્ય 4 સભ્યો દ્વારા આજે રાજીનામું આપવામાં આવ્યું છે. એમાં ફક્ત ને ફક્ત સામાન્ય જનતા એટલે કે ગામના નાગરિકોના અનેકવાર આવતી રજૂઆતોના કામો થતા નહીં અને વારંવાર અમે પંચાયતોની મિટિંગમાં પણ આ રજૂઆત કરતા હતા અને આ કોઈ કામ ન કરવાના હિસાબે આજે મજબૂરીથી આજે મારા રાજીનામું દેવાની નોબત આવી છે. બંધ બારણે મીટિંગ થઈ હતી, હાથ પગ જોડવામાં આવ્યા હતા. અમારા ઉપસરપંચશ્રી દ્વારા અનેક રજૂઆત 4 વર્ષથી કરવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો કામનો નિકાલ ન થતા તો ઉપસરપંચશ્રી દ્વારા સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીને 2 હાથ જોડી માથું નમાવી અને રાજીનામું દેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એમને રાજીનામું સ્વીકાર્યું હતું. ત્યાં લગી રાજીનામું સ્વીકારવા માટે પણ તલાટી મંત્રી તૈયાર નહોતા અને એક એમનો ખોફ જમાવતા હતા, જે મીડિયાના મિત્રોને પણ ખાસ ખ્યાલ છે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે સરપંચ સાથે તલાટી મંત્રીની પણ મુખ્ય ભૂમિકા હોઈ શકે. હોઈ શકે, શંકાઓ તો છે ઘણી બધી, પણ કોઈ આધાર પુરાવા હજી મારા દ્વારા એક આરટીઆઈ કરવામાં આવેલ છે, જેમની માહિતી આવ્યા બાદ તમામ ચિત્ર સ્પષ્ટ થશે તેવી આશા. આજે આપણે કેટલા લોકોએ રાજીનામું આજે ઉપસરપંચ સહિત 4 સભ્યો અન્ય એમને રાજીનામું આપ્યું છે. રાજીનામું ઉપસરપંચ આપેલું એક જ મિનિટ પછી હું એ રાજીનામું તલાટી કમ મંત્રી અને સરપંચશ્રી દ્વારા સ્વીકારવામાં આવેલું છે. કામમાં એવું છે કે ભાઈ અમે જે કંઈ કામ કહીએ, કોઈ શેરીનું હોય, કોઈ વોર્ડનું હોય કે કોઈ બાબત બીજીની હોય, તો ઉપલા લેવલે તો અમારું કામ થાય છે કે ત્યાં રજૂઆત કરી હોય તો ભાઈ હાલો કે વાંધો નહીં કરાવી દે. પણ અહીંયા પાછા વાલાદોલા કરાય કોઈ પણ હોય. તો આજે આખી બોડી અમે રાજીનામું આપી. 5 જણાની મારી બોડી હતી, સમરસ થઈ હતી 4 વર્ષ પહેલાં. ત્યારે એવું નક્કી કર્યું હતું કે ભાઈ હંધાઈ ભેગું મળીને કામ કરવાનું. તો આદિ લગીમાં અમને કોઈએ પૂછ્યું નથી કે નથી અમે કઈ કામ કર્યું. તો ગામમાં અમારી ખોટી ઇમેજ થાય છે કે ભાઈ તમે આજ સભ્ય હો તો જરાક કયો તો ખરા 2 શબ્દ કોઈને, બરાબર. આના હિસાબે અમે રાજીનામું દઈએ છીએ. અમને કોઈ તકલીફ નથી. કામ કરે તોય ભલે, ન કરે તોય ભલે, સારા કરે તોય ભલે, ખરાબ કરે તોય ભલે. ભ્રષ્ટાચારને પણ ગંભીર આક્ષેપો થયા છે. હા, થયા છે ને. એ તપાસ કરી લ્યો તમે મીડિયા સાહેબ. હું તો કાંઈ એમાં બહુ પડવા નથી માગતો. તમારી રીતે તમને છૂટ છે. મારો કે ભ્રષ્ટાચાર હોય તો હું ગમે ને જવાબ દેવા તૈયાર છું. સરપંચનો એનો પણ ભ્રષ્ટાચાર થયો છે, એ વિગત શું છે? એ બાબત એવી હતી કે ગેટની હતી કે મંજૂરી નહોતી લીધી અને એ લોકોએ ત્યાં 5 કે 6 જણાના નામ માર્યા છે ગેટમાંથી અને પૈસા છે લગભગ પંચાયત બોડીના. તો આજે અમારી 12 જણાની ટીમ હતી તો 12 નામ કેમ નહીં? એના હિસાબે ગંભીર પ્રશ્ન વિપડ્યો હતો. પણ પછી તો આપણે કાંઈ એમાં ઇન્વેસ્ટ નહોતા બહુ કે ભાઈ જી કરે એ ભરે, બરાબર. ખાસ કરીને આજે કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે? 5 જણાએ. નામ આપજો. નામમાં કિરીટભાઈ ભનુભાઈ વોરા, જયદીપભાઈ ગોંડલિયા, ભાવનાબેન ધર્મેન્દ્રભાઈ વોરા અને અંકિતાબેન મિતુલભાઈ લુણાગરિયા અને રશ્મિતાબેન કિરીટભાઈ સાકરિયા. ખાસ કરીને રાજીનામું આપ્યું છે. હવે આગામી તમારો દોર શું રહેશે? આગામી બહુ નક્કી નહીં કાંઈ. લગભગ તો ચૂંટણીની લડીશ હું આવતી વર્ષ દિવસ પછી. અને કયા પ્રકારના તમારા કામ ન થતા હતા એવું પણ જાણવા મળ્યું છે. બંધ બારણે મીટિંગ. હા, બંધ બારણે મીટિંગ હાલે વારાખેલી. બંધ બારણે મીટિંગ થઈ છે. આજે બંધ બારણે જ હતી. એમાં પણ તમને ક્યાંક ને ક્યાંક એવી રીતે કહેવામાં આવ્યું કે તમારા કામ થશે. સમગ્ર વિગત એ એમ કહે કે તમે રાજીનામું આપો માં અમે કામ કરશું હવેથી. કે ભાઈ અત્યાર લગી ન કર્યું તો હવે શું કરો? શું એ મીડિયાથી બી ગયા છે? હવે તો એવું હોય તો જ અહીંયા જવાબ ન દીધો હોય ને તમે કહો ને, હું તો આવવા તૈયાર છું. તમે મીડિયામાં કહો, પોલીસ સ્ટેશને કહો, જિલ્લા પંચાયતે, તાલુકા પંચાયતે, ક્યાંય પણ કહો, હું આવવા ખુદ તૈયાર છું. જો મેં ગમે ત્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું એ સ્વીકારવાય તૈયાર છું.